નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 4 ચાલો ચરણ ઉપાડો પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। આવા તમામ પ્રકારના વિડીયો જોવા માટે આજે જ આ ટોપ સોલ્યુશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। તેની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાતચીતથી શરૂઆત કરીએ। પ્રશ્ન 1, આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી, શા માટે? જવાબ, આ કાવ્યની ભીડેલા સૌ દ્વાર ઉગાડો બંધુ ચાલો ચરણ ઉપાડો પંક્તિ મને ગમી, કારણ કે એમાં રાષ્ટ્રસેવા, રાષ્ટ્રસેવકોને ભેદ સઘળા ભૂલીને આહ્વાન કર્યું છે। સમગ્ર કૂચ ગીતની એ ધ્રુવ પંક્તિ છે। આ સિવાય વિદ્યાર્થી મિત્રો તમને બીજી કોઈ પંક્તિ ગમી હોય તો એ પણ આપ લખી શકો છો। પ્રશ્ન 2, તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો? જવાબ, કોઈ કામ માટે બીજાની મદદ લેવા માટે એ કામનો હેતુ, એના નિસ્વાર્થ ભાવની વાત નમ્રતાથી કરીશ। કામનું મહત્ત્વ સમજાવીને તેમની મદદની અનિવાર્યતા અંગે વાત કરીશ। 3, તમને કયું ગીત ગમે છે, કેમ? જવાબ, મને આપનું ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મણ ગમે છે। સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ તેમજ અનેકતામાં એકતાનો રાષ્ટ્રમંત્ર એમાં પ્રગટ થયો છે। આ નમૂનારૂપ પ્રશ્નનો જવાબ છે। આ સિવાય તમને બીજું કોઈ ગીત ગમતું હોય તો આપ એ પણ લખી શકો છો। 4, એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે? જવાબ, એકલા થઈ શકે તેવા કામ નાહવું, સૂવું, વાંચવું વગેરે। સમૂહમાં થઈ શકે તેવા કામ રમતો રમવી, શાળામાં અભ્યાસ કરવો, વિવિધ સ્પર્ધાઓ કરવી વગેરે। અમુક કામો છોડીને લગભગ ઘણા બધા કામ સમૂહમાં કરી શકાય છે। સમૂહમાં એટલે કે બધાને સાથેને મળીને કરવાથી કામ સફળ થવાની શક્યતાઓ વધી જાય છે। 5, તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું શું કરશો? જવાબ, ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે આપણી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવી જોઈએ અને ધ્યેય પ્રાપ્તિની દિશામાં સખત મહેનત કરવી જોઈએ। એ માટે પ્રબળ ઈચ્છા શક્તિ અને તે દિશામાં સતત પુરુષાર્થ કરીને ધ્યેયની સિદ્ધિ માટે તન, મન, ધન અર્પણ કરીશું। તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે, ક્યારે? જવાબ, હા, મેં મારા જન્મદિવસના દિવસે પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં હંમેશા સ્વચ્છતા રાખીશ, ત્યારબાદ હંમેશા સાચું બોલીશ અને જરૂરિયાતમંદ લોકોને હંમેશા મદદ કરીશ। પ્રશ્ન નંબર 2, શબ્દ અને તેનો અર્થ વાંચો। અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો। વેગ તો ઝડપ। અહીં 3 વિકલ્પ આપ્યા છે। ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે। ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે। સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે। તો ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે, એના આગળ ખરાની નિશાની કરશું। બીજું, ભેખ લેવો એટલે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું, જેનો જવાબ છે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે। જય જયકાર એટલે જીતની ખુશાલીનો પોકાર, જેમાં અહીંયા 2 વિકલ્પ આવે। ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારું પ્રદર્શન થતાં ચારેકોર જય જયકાર થયો। જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું હતું। પ્રશ્ન 3, ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણ, પર। તો પર શબ્દ છે એ વાક્યમાં પ્રયોગ કરવાનો કે પરનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર। આ સિવાય તમે બીજું કોઈ વાક્ય પણ બનાવી શકો છો। જવાબ, ટક ટક, ટપ ટપ, ધક ધક, ચડ ચડ અને ગટ ગટ।
જે અહીંયા આપણે વાક્યોમાં પ્રયોગ કર્યો છે, આ સિવાય આ શબ્દોનો આના સિવાય બીજા કોઈ વાક્યમાં પણ તમે પ્રયોગ કરી શકો છો તમારી રીતે. 4 કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો. કૌંસમાં શબ્દો આપ્યા છે એ મૂકી વાક્યો પૂરા કરવાના છે. તો પ્રથમ, સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ. 2, ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે. 3, મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી. 4, મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે. 5, અડગ મનના માનવીએ હિમાલય નડતો નથી. પ્રશ્ન 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો. કૌંસમાં એ શબ્દો આપ્યા છે એ યોગ્ય શબ્દ મૂકવાના છે. ચાલો ચરણ ઉપાડો, છોને પર્વત આડો. ચાલો ચરણ ઉપાડો, સાથે પગલાં માંડો. ચાલો ચરણ ઉપાડો, કૂદી જઈએ ખાડો. ચાલો ચરણ ઉપાડો, છોને ઊંચી વાડો. દોડો રાત ને દાડો, ચાલો ચરણ ઉપાડો. ડરાવે નહીં કો ત્રાડો, ચાલો ચરણ ઉપાડો. અહીં આપણે યોગ્ય શબ્દ મૂકી અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરી છે. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. ઉદાહરણ આપ્યું છે, ચાલો જમી લઈએ, ચાલો કસરત કરીએ. જવાબ 1, એ મુજબ આપણે વાક્યો બનાવી શકીએ કે ચાલો રમત કરીએ, ચાલો સાથે ફરવા જઈએ, ચાલો બેઠા બેઠા પ્રાર્થના કરીએ, ચાલો વૃક્ષો વાવીએ, ચાલો હવે ગૃહ કાર્ય કરીએ. આ નમૂનારૂપ જવાબ છે. આ સિવાય તમે વિદ્યાર્થી મિત્રો તમારી જાતે પણ અન્ય વાક્યો લખી શકો છો. 7, વાક્યની શરૂઆત ચાલો, દોડો, કહો, બોલો, જુઓ, ઉઠો જેવા શબ્દોથી કરો. શ્વાસ ભરીને દોડવા લાગો. તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો. ઉઠો, શ્વાસ ભરીને દોડવા લાગો. 2, ધ્યાન આપીને વાંચવા લાગો. જવાબ, ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો. જુઓ, ધ્યાન આપીને વાંચવા લાગો. સામેના મકાનમાં આગ લાગી. તો દોડો, સામેના મકાનમાં આગ લાગી. ઉઠો, સામેના મકાનમાં આગ લાગી. 4, ડુંગર કેટલો દૂર છે. કહો, ડુંગર કેટલો દૂર છે. જુઓ, ડુંગર કેટલો દૂર છે. 5, કહો. કહો, શું જોઈએ છે. બોલો, શું જોઈએ છે. 6, બોલો. બોલો, ક્યારે આવો છો. કહો, ક્યારે આવો છો. પ્રશ્ન નંબર 8, કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પકટાવે જા. અંતરને અજવાળી વીરા, પંથ તારો કાપે જા. કાંટા આવે, કંકર આવે, ધૂમધકતી રેતી આવે. ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધરી ચાલ્યો જા. દુર્ગમ પંથ કાપે જા, હિંમત તારી ખોતો ના. સ્વાર્થ સામે જોતો ના. શિસ્ત, શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપે જા. દુર્ગમ પંથ કાપે જા. પ્રશ્નો: રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે? જવાબ: રસ્તામાં કાંટા, કાકડા, ધૂમધકતી રેતી અને ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે છે. પ્રશ્ન 2, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? જવાબ: સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમતથી હારી જવું ન જોઈએ. આપણે હિંમત રાખવી જોઈએ, ગભરાવવું જોઈએ નહીં. 3, મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ? મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના ન રાખવી જોઈએ. તેને શિસ્ત, શાંતિ તેમજ સેવાના માર્ગે ચાલવું જોઈએ. 4, પંથ તારો કાપે જા દ્વારા શો સંદેશ આપ્યો છે? જવાબ: પંથ તારો કાપે જા કવિતા દ્વારા કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવવાનો, અંતરને અજવાળવાનો, કાંટા, કાકડા, ધૂમધકતી રેતી અને ખાંડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો, હિંમત ન હારવાનો, સ્વાર્થ સામે ન જોવાનો, શિસ્ત, શાંતિ અને સેવાનો પાઠ
સૌને આપવાનો સંદેશ આપ્યો છે. 9. 5 અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો. અહીં આપણે શબ્દો આપ્યા છે, આ તમારે એનું ઉચ્ચારણ કરવાનું છે અને ઉપરની યાદીમાંથી કોઈ પણ 5 શબ્દોનો ઉપયોગ કરી 5 વાક્યો લખવાના છે. શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના છે, કોઈ પણ 5. અહીં આપણે નમૂનારૂપ 5 વાક્યો બનાવ્યા છે. આ સિવાય બીજા કોઈ શબ્દો લખીને બીજા કોઈ વાક્યો પણ તમે બનાવી શકો છો. પ્રશ્ન 11. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. 1. શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું. તો એ કૌંસમાં તમને ક્યારે, કેમ અને કેવા એ પ્રશ્નસૂચક શબ્દો આપ્યા છે. એને આધારે પ્રશ્ન વાક્ય બનાવવાનું. જવાબ કે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું. 2. મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી. તો મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી એ જવાબ છે. તો પ્રશ્ન વાક્ય શું થાય? તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. 3. અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે. તો કોણ, કેમ અને ક્યાં એમાંથી કયા પ્રશ્ન સૂચક શબ્દ વાપરીને વાક્ય બનાવી શકીએ. તો જવાબ અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. 4. પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા. શું, ક્યારે અને ક્યાં એમાંથી પ્રશ્નસૂચક શબ્દથી વાક્ય બનાવવાનું. જવાબ આવશે પપ્પા પ્રવાસમાંથી મારે માટે શું લાવ્યા. 5. ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા. જવાબ ચિંટુ અને મીનુ ક્યાં ફરવા ગયા. પ્રશ્ન 12. આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો. 1. रुक जाना नहीं तू कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बहार के. જવાબ એનો થાય કે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં. મુશ્કેલીઓનો સામનો કરવાથી જ તમને સફળતા મળશે. તમે હાર માનીને થંભી જશો નહીં. કાંટા ઉપર ચાલતા ચાલતા જ વસંત મળશે. એટલે ક્યારેય મિત્રો મુશ્કેલીઓનો સામનો કરવાથી પીછેહટ કરવી જોઈએ નહીં અને ક્યારેય હિંમત હારવી જોઈએ નહીં. સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ. एक रास्ता है जिंदगी जो थम गए तो कुछ नहीं. ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं. એનો ભાવાર્થ છે જીવન એક પથ છે, જો થોભી ગયા તો કશું નથી. જીવન એક અંત વગરનો રસ્તો છે, જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં. આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી. આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરી શકશો નહીં. પ્રશ્ન 13. આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે, કેમ. જવાબ કવિ નેક થઈને વાયુ વેગે એટલે કે ઝડપથી, રંગ રાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે. કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે. જવાબ જો ઊભા રહ્યા, ચરણ થંભી ગયા, ગતિ અટકી ગઈ તો જીવતે જીવત એ મોત જ છે. પણ ચાલતા રહ્યા, ચરણ વણથંભ્યા, ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે. જીવનનો જય જયકાર થશે. આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે. જવાબ આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે. પડકારો ઝીલવાનું એમાં આહવાન છે. ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન કે ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધાર એટલે કે નિશ્ચયને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો.